કુતિયાણામાં એક કળિયુગી પુત્રએ વૃદ્ધ પિતા પર હુમલો કરી દીધો હતો, જેમાં પિતાને ફ્રેક્ચર સહિતની ઈજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે। કુતિયાણા ખાતે રહેતા કાંતિભાઈ માધાભાઈ ભરાડિયા નામના વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું છે કે તેના પુત્ર અર્જુને તેઓ પર હુમલો કરતા તેને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે, આથી સારવારમાં ખસેડવામાં આવ્યા છે। આ પુત્ર ઘણા સમયથી નશો કરી અને માતા પિતાને હેરાન કરતો હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા, ત્યારે પોલીસે તેઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ કાંતિભાઈ માધાભાઈ ભરાડિયા, વડકરવાસ થેપડા દરવાજા। શું બન્યું હતું? બનાવમાં મારો છોકરો રાતને દી દારૂ પીશ અને વોન્ટેજ માણસ છે, દારૂ પી અને મને મારી ઓસરીમાં લાકડીના ધોકાથી અને મૂનમાર મારેલ છે, મારા હાથમાં ફ્રેક્ચર થયેલ છે અને છોકરાનું નામ છે અર્જુનભાઈ કાંતિભાઈ ભરાડિયા ઉર્ફે ભીમો। શું કામ ધંધો કરે છે? કામ ધંધોમાં કઈ નહીં, રેઢિયાર માણસ છે, રાજકોટમાં રખડે, ગમે ત્યાં રખડે, મારકુટ દૂધ ચોર્યું હોલ ગુનામાં સંડવાયેલ માણસ છે। ઘરમાં હા પોલીસ કેસ એની માથે રાજકોટમાં છે, પણ કુતિયાણામાં છે અને કોઈને નમતું દે એમ નથી। પોલીસ પણ એનાથી એમ બી છે કે હાથ ઉપાડો કરી લે તો શું કરી લેવાનું। ઘરમાં શું હેરાનગતિ? ઘરમાં હેરાનગતિ દારૂ પી પીને કામીને કઈ દેવું નથી, ઘરમાં રાત નથી પાટા જ પાડે, રાત નથી અટાણે ઘર પર ઘરની અંદર ઘરની ઘરવકરી ભાંગી નાખી, ફ્રીજ તોડી નાખ્યું, કબાટ તોડી નાખ્યો, મારી ઘરવાળીને 2-4 હાથ ઉપાડી લીધા માથે। અત્યારે મારી ઘરવાળી ત્યાં ઘરે એકલી બારોબાર બેઠી છે, કુતિયાણા પોલીસ કોઈ ધ્યાન દેતી નથી। આગળ જાય આખરે મારે સિવિલ હોસ્પિટલની સારવાર લેવી પડી। કેટલા સમયથી હેરાનગતિ છે છોકરાની? છોકરાની હેરાનગતિ છે 12 વર્ષ છે, 12 વર્ષ રાતને દી પાટા પાડે છે અને કોઈ કહેવાનું નથી, છોકરો કોઈ કાબુમાં આવવાનો નથી। આ રીતે અમને હેરાન રાત્રે દી સાહેબ કરે રાખે છે। અમારો કોઈ આમાં આધાર નથી, ગરીબ માણસ, હું લાકડા કાપી મજૂરી કરીને મારું પેટ ગુજારણ ચલાવું, મારી આંખ વ્યાગ્યા પછી મારાથી કોઈ ધંધો થતો નથી। છોકરા કેટલા તમારે? છોકરો મારા દીકરો એક જ, દીકરાની ઘેર દીકરો, એને પણ હું માંગી ભીખીને કેજી હાઈસ્કૂલમાં કુતિયાણાની સાઈડમાં ભણાવું છું કાયમી માટે।